શેંગાણીની દીકરી દિલદાર જુવાના અલ્યા ગણબીનો દીકરો દિલદાર
તો કેવું ગવાય અલે દુનિયામાં પાટીદાર સરકાર હશે બર્થડે હોય અને મારે નયનભાઈ ગવડાવતા કેવું ગવાય બર્થડે બોય રાજા લાગે મોટા મહારાજા બર્થડે બોય રાજા લાગે મોટા મહારાજા જન્મદિન મુબારક હો રજવાડાના રાજા બર્થડે બોય રાજા લાગે મોટા મહારાજા બર્થડે બોય રાજા લાગે મોટા મહારાજા જન્મદિન મુબારક હો રજવાડાના રાજા
એ તમે રૂપિયો વાળા ને અમે મોગા વાળા.
દુનિયા મારી મતલબના દુનિયા અમારી કોઈ અગી નહોતી અમારી ઝૂંપડી દશા હતી કોઈ નહોતું તે ડાનો મારી દુનિયા હતી
હાલ 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 બોલો મિયા માત કી વાહ રિયા પટેલ એન્ડ ગ્રુપ ભાઈ ખૂબ મોજ કરાવી તાળીઓથી વધાવીએ રિયા પટેલ એન્ડ ગ્રુપ આપણે તાળીઓથી ખૂબ ખૂબ વધાવીએ આજે ખૂબ મોજ કરાવી દીધી હજુ ગરબા આપણા કરવાના છે ગરબા પૂરા નથી થયા મેં 10 મિનિટનો બ્રેક લીધો છે થોડી ઉત્સવણી કરવાની બાકી છે ઉત્સવણી બતાવી દઈએ અને એ દરમિયાન આયોજકોએ ખૂબ સરસ નાસ્તાનું આયોજન કર્યું છે ખૂબ સરસ નાસ્તો આપણને મળશે બધા થોડા થાક્યા હશો આટલું બધું ગાયા પછી એટલે પાણી પીવો નાસ્તો કરો ત્યારબાદ ફરી એકવાર આપણે રિયા પટેલ એન્ડ ગ્રુપ દ્વારા ગરબાની રમઝટ ફરી એકવાર કરીશું અને માતાજીને રાજી કરીશું પણ અત્યારે આપણે ઉત્સવણી કરવાની છે ને ઉત્સવણી માટે આપણે 4 ઉત્સવણી છે અને 4 ઉત્સવણી અત્રેથી કરવામાં આવી રહી છે ત્યારે દર વર્ષની જેમ આપણે માતાજીને રાજી કરવા માટે 12 મહિનાના ફૂલહાર માતાજીને દરરોજ જે ફૂલહાર ચડાવવામાં આવે તો 12 મહિનાના ફૂલહાર 12 મહિનાના થાળ અને 12 મહિનાની આરતી આ ત્રણેય ઉત્સવની તથા આવતીકાલે આપણે જે અન્નકૂટ કરવાનું છે માતાજીને 56 ભોગનો જે અન્નકૂટ ધરાવવાનો છે એ અન્નકૂટની ઉત્સવણી પણ અત્યારે કરવાની છે તો સર્વપ્રથમ આપણે આવતીકાલના અન્નકૂટની ઉત્સવણી કરીશું ત્યારબાદ હાર એટલે કે 12 મહિનાના ફૂલહાર 12 મહિનાના થાળ અને 12 મહિનાની આરતીની ઉત્સવણી કરીશું એટલે અત્યારે પહેલી ઉત્સવણી આપણી 12 મહિનાના થાળ એ બધું પછી પહેલી ઉત્સવણી આપણી આવતીકાલના અન્નકૂટ માટેની છે અને આવતીકાલના અન્નકૂટ માટેની ઉત્સવણી માટે 11,000 રૂપિયા 11,000 રૂપિયા એકવાર બોલો ભાઈ માતાજીએ ખૂબ આપ્યું છે અને માતાજી માટે ખર્ચવાનું છે ધનની 3 ગતિ છે દાન ભોગ અને નાશ ધનની 3 ગતિ છે દાન ભોગ અને નાશ એ 3 ગતિમાં પહેલી ગતિ છે દાન બીજું છે ભોગ અને ત્રીજો નાશ એટલે દાન આપેલું ક્યારે વ્યર્થ જતું નથી 11,000 રૂપિયાથી આરતીની આવતીકાલના અન્નકૂટની ઉત્સવણી કરી રહ્યા છીએ જે નામ હોય અહીંયા આપજો હું સુખદેવભાઈને આપું છું હવે ઉત્સવણી સુખદેવભાઈ ચાલુ કરો આવતીકાલનો અણકોટ માતાજીના 56 ભોગ અણકોટ આપણે ધરાવવાનો બેસતા વર્ષના દિવસે રામચંદ્ર ભગવાન સ્વામિનારાયણ ભગવાન અને આવતીકાલે ચોથનો આપણો પાઠ ઉત્સવ એ નિમિત્તે અણકોટના 11,000 રૂપિયા બોલો ભાઈ 11,000 રૂપિયા 15,000 રૂપિયા આવતીકાલના અણકોટના 15,000 રૂપિયા બોલો ભાઈ 16,000 રૂપિયા આવતીકાલના અણકોટના 16,000 રૂપિયા 17,000 રૂપિયા 18,000 રૂપિયા 20,000 રૂપિયા આવતીકાલના અણકોટના 20,000 રૂપિયા 20,000 રૂપિયા બોલો ભાઈ આવતીકાલના અણકોટના 20,000 રૂપિયા 20,500 રૂપિયા 20,500 રૂપિયા આવતીકાલના અણકોટના
20,500 રૂપિયા 21. હવે જુઓ મારી સૂચના હૃદયથી હો, મને કોઈએ કીધું નથી, પણ 1000નું વધવાનું ટાર્ગેટ રાખો તો મજા આવે. બરાબર છે? ચલો હવેથી બસ 1000. 21,000 રૂપિયા. 21,000 રૂપિયા માતાજીના અણકોટના 21. 22,000 રૂપિયા. 22,000 રૂપિયા માતાજીના અણકોટના 22,000 રૂપિયા. બોલો ભાઈ. આવતીકાલે માતાજીને જમાડવાના 56 ભોગના અણકોટના 22,000 રૂપિયા. 22,000 રૂપિયા આવતીકાલના અણકોટના 22,000 રૂપિયા. બોલો ભાઈ. પાછળ ગરબા ગાવાના છે, નાસ્તાની વ્યવસ્થા કરી છે, ચા પાણીની વ્યવસ્થા કરી છે. 22,000 રૂપિયા. 22,000 રૂપિયા એક વાર. 22,000 રૂપિયા બે વાર. બોલો ભાઈ. 22,000 રૂપિયા બે વાર. હજી ઠંડી નહીં પડી, ઠરી ના જશો. 22,000 રૂપિયા બે વાર. માતાજીના આવતીકાલના અણકોટના 22,000 રૂપિયા. 22,000 રૂપિયા એક વાર. બોલો ભાઈ. 22,000 રૂપિયા. 25,000 રૂપિયા. 25,000 રૂપિયા. બોલો ભાઈ. આવતીકાલના અણકોટના 25,000 રૂપિયા. 25,000 રૂપિયા. બોલો ભાઈ. તમારે બોલવાનું છે. અને ઉમિયા માતાના આપણી કુળદેવી જગતજનની ઉમા ભવાની એને કાલે 56 ભોગ કરવાના. 25,000 રૂપિયા. 25,000 રૂપિયા એક વાર. 25,000 રૂપિયા બે વાર. 25,000 રૂપિયા અઢી વાર. બોલો ભાઈ. આવો અવસર ફરી નહીં મળે, પછી આવતી સાલ વાત જશે. 25,000 રૂપિયા અઢી વાર. 25,000 રૂપિયા ત્રણ વાર. બોલો શ્રી ઉમિયા માત કી જય. ના મળો. પટેલ કાનજીભાઈ નારણદાસ ડુંગરા તરફથી આપણને આવતીકાલના અણકોટના 25,000 રૂપિયા. બોલો શ્રી ઉમિયા માત કી જય. હવે આપણે 12 મહિના માતાજીને જમાડવાના. આપણે તો દરરોજ જમીએ છીએ, પણ માતાજીને 12 મહિના જમાડવા તો પડે ને. આપણે આજ સવારથી ચાલુ કરી, હજી કાલ બપોર સુધીની વ્યવસ્થા છે. 5,000 રૂપિયા ભાઈ. 11,000 રૂપિયા. 11,000 રૂપિયા. 12,000 રૂપિયા. 12 મહિના માતાજીને આપણા તરફથી જમાડવાના. 15,000 રૂપિયા. 15,000 રૂપિયા. બોલો ભાઈ. 12 મહિના માતાજીને દરરોજ જમાડવાના. આપણે દરરોજ જુઓ તો માતાજીને પણ દરરોજ જુઓ. 16,000 રૂપિયા. 17,000 રૂપિયા. 20,000 રૂપિયા. માતાજીને 12 મહિના જમાડવાના. 20,000 રૂપિયા. બોલો ભાઈ. અન્નદાન જેવું કોઈ દાન નથી. 25,000 રૂપિયા. માતાજીને 12 મહિના જમાડવાના. 25,000 રૂપિયા. અન્નદાન જેવું કોઈ દાન નથી ભાઈ. લોકો સંઘ જમાડે, રસ્તા આવતા જમાડે. આ તો આપણા માતાજીને જમાડવાના છે, અને એમાં પાછા પડાય ભાઈ. 25,000 રૂપિયા. બોલો ભાઈ. થોડી બોલવાની ઝડપ રાખજો, એટલે પાછળ ગરબાની વ્યવસ્થા સરસ મજા આવી જશે. આ તો લાઈન બંધ કરાવી. બૈરો તો મનમાં કહેતા હશે ચોથી આવી ગયા બોલવાવાળા વચમાં પાછા, તે અમારે ખલેલ પડી. એવું થાય.
બોલો ભાઈ 25,000 રૂપિયા માતાજીના 12 મહિના થાર જમાડવાના 25,000 રૂપિયા 25,000 રૂપિયા એક વાર 25,000 રૂપિયા બે વાર 25,000 રૂપિયા બે વાર 25,000 રૂપિયા અઢી વાર બોલો ભાઈ જાય છે 25,000 રૂપિયા અઢી વાર બોલો ભાઈ 12 મહિના થાર જમાડવાના 25,000 રૂપિયા 25,000 રૂપિયા અઢી વાર 25,000 રૂપિયા ત્રણ વાર બોલો શ્રી ઉમિયા માત કી જય એટલે નો માલો અવાજ ઉપરથી આવ્યો છે ભાઈ 12 મહિનાના થાળના દાતાશ્રી હાર્દિક વિનુભાઈ ગોવિંદભાઈ પટેલ ઓસ્ટ્રેલિયા તથા વનરાજ લાલભાઈ દરજી કેનેડા લખી દેજો ભાઈ. હવે માતાજીના 12 મહિના સુધી આપણે ફૂલહાર પહેરાવાના 5,000 રૂપિયા 11,000 રૂપિયા માતાજીના ફૂલહાર પહેરાવાના 11,000 રૂપિયા 15,000 રૂપિયા 12 મહિના દરરોજ માતાજીના ફૂલહાર ચડશે 16,000 રૂપિયા 17,000 રૂપિયા 17,000 રૂપિયા બોલો ભાઈ 20,000 રૂપિયા 12 મહિના સુધી માતાજીને દરરોજ ફૂલહાર પહેરાવાના 20,000 રૂપિયા 20,000 રૂપિયા તમારા નામનો દરરોજ માતાજીનો ફૂલહાર ચડશે 12 મહિના સુધી 20,000 રૂપિયા બોલો ભાઈ 20,000 20,000 રૂપિયા દરરોજ માતાજીનો ફૂલહાર પહેરાવાના 12 મહિના સુધી 20,000 રૂપિયા એક વાર 21,000 રૂપિયા માતાજીના 12 મહિના સુધી ફૂલહાર પહેરાવાના 21,000 રૂપિયા 21,000 રૂપિયા બોલો ભાઈ માતાજીના દરરોજ ફૂલહાર પહેરાવાના 21,000 રૂપિયા બોલો 4,000 માટે રહી જાય છે 25નો આંકડો રેડી છે બોલો 21,000 રૂપિયા એક વાર 21,000 રૂપિયા બે વાર 21,000 રૂપિયા બે વાર હજી તો 21,000 રૂપિયા બોલો ભાઈ જે 20 આપણને 25 આપી દે હે 5 માટે થોડું બાકી રાખવાનું હોય 20 આપે એ 25 આલી શકે 21,000 રૂપિયા એક વાર બોલો ભાઈ માતાજીના 12 મહિના ફૂલહાર પહેરાવાના 21,000 રૂપિયા એક જ ઉત્સવણી બાકી છે આરતીની જે આરતીની ઉત્સવણી બોલશે એને અહીંયા આરતી ઉતારવામાં આવશે એના પરિવાર સાથે 21,000 રૂપિયા એક વાર 21,000 રૂપિયા બે વાર બોલો ભાઈ 21,000 રૂપિયા બે વાર 21,000 રૂપિયા અઢી વાર 25,000 રૂપિયા 25,000 રૂપિયા બોલો ભાઈ 25,000 રૂપિયા માતાજીના 12 મહિના સુધી ફૂલહાર પહેરાવાના 25,000 રૂપિયા 25,000 રૂપિયા
25,000 રૂપિયા, 25,000 રૂપિયા એક વાર, 25,000 રૂપિયા બે વાર, 27,000 રૂપિયા, 27,000 રૂપિયા. માતાજીના 12 મહિના સુધી ફુલાર પહેરાવાના 27,000 રૂપિયા. ફુલાર છે, અરે ફુલાર છે ભાઈ, ફુલાર બોલું છું ને. એ 28,000 રૂપિયા, 28,000 રૂપિયા. માતાજીના ફુલાર પહેરાવાના 28,000 રૂપિયા. એ 31,000 રૂપિયા અહીંથી આવ્યા છે. 31,000 રૂપિયા આ બાજુ છે. 32 કરો પાછળ. 32,000 રૂપિયા માતાજીના 12 મહિના સુધી ફૂલહાર પહેરાવાના. 32,000 રૂપિયા. 32,000 રૂપિયા બોલો ભાઈ. 33,000 રૂપિયા માતાજીના 12 મહિના સુધી ફૂલહાર પહેરાવાના. 33,000 રૂપિયા. એ 35,000 રૂપિયા. 35,000 રૂપિયા બોલો ભાઈ. માતાજીના 12 મહિના સુધી ફૂલહાર પહેરાવાના. 35,000 રૂપિયા. 36,000 રૂપિયા. 36,000 રૂપિયા. 36,000 રૂપિયા બોલો ભાઈ. 37,000 રૂપિયા. 37,000 રૂપિયા. એ 40,000 રૂપિયા. 40,000 રૂપિયા માતાજીના 12 મહિના સુધી ફૂલહાર પહેરાવાના. 40,000 રૂપિયા. એ 41,000 રૂપિયા. 41,000 રૂપિયા માતાજીના 12 મહિના સુધી ફૂલહાર પહેરાવાનો. એ 45,000 રૂપિયા. 45,000 રૂપિયા ભાઈ. એ 51,000 રૂપિયા. 51,000 રૂપિયા બોલો ભાઈ. 51,000 રૂપિયા. 51,000 રૂપિયા માતાજીના 12 મહિના સુધી ફૂલહાર પહેરાવાના. 51,000 રૂપિયા. 51,000 રૂપિયા એક વાર. હવે એક જ ઉસવણી બાકી છે માતાજીની મહાઆરતીની. બરાબર. એ 12 મહિના સુધી આરતીની ઉછવણી બાકી છે. હવે 51,000 રૂપિયા એક વાર. 51,000 રૂપિયા બે વાર. 51,000 રૂપિયા અઢી વાર. 51,000 રૂપિયા અઢી વાર. મનનાના મારી નોકશો 50 બોલ્યા. એ 55 બોલો લ્યા. બોલો. 51,000 રૂપિયા 3 વાર. બોલો શ્રી ઉમિયા માત કી જય. ભાઈ નામ આલજો. હા હા. બ્રિજેશભાઈ સુરેશભાઈ ભોળીદાસ પટેલ. હા પટેલ ડોક્ટર બ્રિજેશભાઈ સુરેશભાઈ ભોળીદાસ અમેરિકા. બોલો શ્રી ઉમિયા માત કી જય. હવે આપણા માતાજીની ઉછવણી એક જ બાકી છે. 25,000 રૂપિયા બોલો ભાઈ. 25,000 રૂપિયા માતાજીની ઉછવણીના. 25,000 રૂપિયા. આરતી આરતી 51,000 રૂપિયા. એ 55,000 રૂપિયા. 55,000 રૂપિયા 12 મહિના સુધી આરતી ઉતારવાની. અત્યારે એનો સહપરિવાર અહીંયા આરતી ઉતારશે જે બોલશે. 55,000 રૂપિયા.
61,000 રૂપિયા, 61,000 રૂપિયા, 65,000 રૂપિયા, 65,000 રૂપિયા. બોલો ભાઈ, 71 કરો, 65,000 રૂપિયા. બોલો ભાઈ, હવે થોડો ટાઈમ છે, ગરબા પણ ગાવાના છે અને આપણે બેનને ખૂબ સાંભળવાના છે. 65,000 રૂપિયા. ઉમિયા માતાની 12 મહિના સુધી આરતી ઉતારવાના 65,000 રૂપિયા. 71,000 રૂપિયા, 71,000 રૂપિયા. એ 75,000 રૂપિયા. માતાજીના 12 મહિના સુધી આરતી ઉતારવાના 75,000 રૂપિયા. 75,000 રૂપિયા. બોલો ભાઈ, 75,000 રૂપિયા એક વાર, 75,000 રૂપિયા બે વાર. બોલો ભાઈ, આવો અવસર ફરી ફરી નહીં મળે. 12 મહિના રાહ જોવી પડશે પાછી. આપણે ઉમિયામાની નવી આરતી જે લોન્ચ કરેલી છે, સાગર પટેલે ગાઈ લેશે, એ જ આરતી તમારે ઉતારવાની છે આજે જ, અહીંયા અત્યારે જ. જે બોલશે એ 81,000 રૂપિયા, 81,000 રૂપિયા. બોલો ભાઈ, 81,000 રૂપિયા એક વાર. આવો અવસર નહીં મળે. નવી આરતી એનું લોન્ચ કરેલું, હે, અને આપણો જ પહેલી ઉતારવાની ને. આવો લાભ ક્યાંથી મળે? એ તો માતાજીની દયા હોય તો લાભ મળે ભાઈ. તાર 81,000 રૂપિયા, 81,000 રૂપિયા એક વાર, 81,000 રૂપિયા. બોલો ભાઈ, 81,000 રૂપિયા. 81,000 રૂપિયા એક વાર, 81,000 રૂપિયા બે વાર. બોલો ભાઈ, 19,000ની મારામારી છે, વધારે નહીં, હવે થોડું રહી જાય છે. 81,000 રૂપિયા બે વાર, 81,000 રૂપિયા અઢી વાર. બધા બેસવાનું છે, માતાજીની આરતી થશે, પછી બધાના નાસ્તાની વ્યવસ્થા છે. બરાબર? 81,000 રૂપિયા, 81,000 રૂપિયા. 81,000 રૂપિયા એક વાર, 81,000 રૂપિયા બે વાર. જાદુગર કોથરી ખોડી નહીં બરાબર આ વખત. 82,000 રૂપિયા, 83, 85,000 રૂપિયા, 85,000 રૂપિયા. બોલો ભાઈ, માતાજીના આરતી ઉતારવાના 85,000 રૂપિયા. ઉમિયામાના જગતજનની, હે, આપણી કુળદેવી, કડવા પાટીદારની કુળદેવી ભાઈ. અને તારે ચારે બાજુ ડંકો એનો જ વાગે છે. 85,000 રૂપિયા. બોલો ભાઈ, 85,000 રૂપિયા એક વાર, 85,000 રૂપિયા બે વાર. બોલો ભાઈ, 85,000 રૂપિયા બે વાર. જગત જનની ભગવતી રાજરાજેશ્વરી શ્રી ઉમિયા માતાની આરતી એમના નોમની 12 મહિના સુધી દરરોજ ઉતારાશે. 85,000 રૂપિયા એક વાર, 85,000 રૂપિયા બે વાર. ₹85,000 રૂપિયા બે વાર. બોલો ભાઈ, જેની ઈચ્છા હોય એ બોલી જાઓ. આરતીનો સમય થઈ ગયો છે.
85,000 રૂપિયા એક વાર, 85,000 રૂપિયા બે વાર, 85,000 રૂપિયા અઢી વાર, ઉતાવળ તો નહીં કરું, મારા બાએ ના પાડી છે, જેમ મુકલાની બા ના પાડે છે ને એમ. 85,000 રૂપિયા બોલો ભાઈ. આવતીકાલે સવારે 7:30 દરેકે ઉમિયા માતાના મંદિરે નગર યાત્રામાં નીકળવા માટે દરેકે હાજર થવું. 7:30 આવવાનું અને 8 વાગે વાસ્તે ગાસ્તે ઉમિયા માતા રથમાં બેસી અને અંકલેશ્વર મહાદેવને મળવા જશે. ત્યાં આરતી ઉતારાશે અને પછી રામચંદ્ર ભગવાનને મળી અને પછી ઉમિયા માતા સ્વામિનારાયણ મંદિરે આવશે. સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનને મળી અને આરતી કરી અને પાછા એમના સ્થાનકે જશે. અને આપણા જોડે એ ચલિત મૂર્તિના ઉપર આપણે બધા ગામનાએ અભિષેક કરવાનો છે, મહાઅભિષેક. ત્યારબાદ અણકોટની આરતી થશે અને પછી દરેકને ભોજનની વ્યવસ્થા થશે. આ રીતનું આપણું આયોજન છે. 85,000 રૂપિયા, 85,000 રૂપિયા એક વાર, 85,000 રૂપિયા બે વાર, 85,000 રૂપિયા પૂરા 3 વાર. બોલો લે, 15,000 માટે રહી જાય છે. 85,000 રૂપિયા 3 વાર. બોલીએ શ્રી ઉમિયા માત કી જય. નામ આપો અને એનો સમસ્ત પરિવાર અહીંયા આરતી ઉતારવા માટે આવી જાય. બ્રિજેશભાઈ સુરેશભાઈ ભોળીદાસ અમેરિકા 85,000 રૂપિયા આપી અને ઉમિયા માતાની અહીંયા આરતી ઉતારવાની છે. તો એમનો પરિવાર એટલે કે વિક્રમભાઈ ભોળીદાસ, જે બી સમીર, જે બી હોય આરતી ઉતારવા માટે આવી જાય ભાઈ. ભોરીદાસ શંકરદાસ પરિવાર આરતી ઉતારવા માટે આવી જાય. અહીંયા આરતીની તૈયારી થઈ ગઈ છે. રામનગરની આરતી અહીંયા જે નવી બનાવી છે સાગર પટેલે, એ આરતી આપણે અહીંયા ગાવાની છે. આ આરતીના દાતા જે આરતીનો ખર્ચો કર્યો છે એ રામનગર ઉમાસેનાએ કરેલો છે. તો એમના તાલીઓથી વધાવી લો ભાઈ કે આરતીનો ખર્ચો આ જે બનાવી છે એ ઉમાસેના તરફથી છે. આરતીના યજમાન પટેલ વિક્રમભાઈ ભોળીદાસ, સુરેશભાઈ ભોળીદાસ, સમીર આરતી ઉતારવા માટે આવી ગયો ભાઈ. સમીર વિક્રમભાઈ ભોળીદાસ સહપરિવાર, સુરેશભાઈ ભોળીદાસ સહપરિવાર. અલ્યા ચંદ્રિકાબેન ચલો ને હવે. તે ફોન કરીને ના કહેવું પડે મને હું આવવાની છું ભાઈ. તારે ચંદ્રિકાબેન અહીંયા આરતી ઉતારવા માટે પધારી જાય.
ચંદ્રિકાબેન આવ્યો પણ વિક્રમના ત્યાં સમીના ત્યાં બેબી હે એટલે કે સૂતકમાં નહીં ઉતારવાની એવી उतारूं आरती हो जगत जननी उमिया माता हे ते उतारी वडानी उमिया मानी आरती हो रामनगर ना उमिया माता हे ते उतारूं आरती कपूर गौरम करुणावतारम संसार सारम मृजुगेन्द्रहारम सदा वसंतम मृदियारविंदे भवम भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम कुंडलीकाक्षो मंगलाय तनोहरि सर्वमंगल मंगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी मां नमो नमस्ते। बोल श्री उमिया मातनी जय। धन तलावड़ी वाली महाकाली मातनी जय। जोगणी मातनी जय। नमः पार्वती पति अंकलेश्वर महादेव।